નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। નવરાત્રિને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રિના ડ્રેસોમાં આ વખતે અનેક વિવિધતા જોવા મળી રહી છે। પરંપરાગત બાંધણીની ડિઝાઇનનું આકર્ષણ હજુ એ અણનમ છે, જ્યારે આ વર્ષ રામલીલા ફેમ ચણિયાચોલી નવરાત્રિમાં ધૂમ મચાવશે। પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને નવરાત્રિમાં રાસ રમવાની મજા જ કંઈક અનેરી હોય છે। નવરાત્રિ દરમિયાન માંગ મુજબ ડિઝાઇન તથા આર્ટ વર્ક પણ પૂરું પાડવામાં આવે છે। આ વર્ષ પણ લેટેસ્ટ વેરાયટી ઉપલબ્ધ છે। ગયા વર્ષ રાવડી રાઠોડ ચણિયાચોળીએ યુવા હૈયામાં સ્થાન જમાવ્યું હતું। 2 વર્ષ પહેલા મુન્ની ફેમ ચણિયાચોલી અત્યંત લોકપ્રિય બની હતી, જ્યારે આ વર્ષે રામલીલા ફેમ ચણિયાચોલી નવરાત્રિમાં ધૂમ મચાવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે। જ્યારે આપણી કચ્છી ચણિયાચોળીની માંગ પણ યથાવત રહી છે, જ્યારે ઓર્નામેન્ટ્સની અનેક ડિઝાઇનોની માંગ ખેલૈયા કરી રહ્યા છે। આ વર્ષ બજારમાં ચણિયાચોળીની અનેક વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ ખેલૈયા રામલીલા ફેમની ચોલીની માંગ કરી રહ્યા છે। આ જે નવરાત્રિ છે એ પરંપરાગત છે તહેવાર, અને એના હિસાબે પરંપરાગત જે કચ્છી વર્ક તો ઘણું ચાલે જ છે, એ તો અડીખમ છે જ, પણ છતાં નવામાં સતારાવાળા, ટીકીવાળા અને હમણાં જે રામલીલા કોન્સેપ્ટના આવે છે એ ચણિયાચોળીનો ડિમાન્ડ થોડી વધારે છે। હવાદારમાં અમે તો છેલ્લા લગભગ 18 થી 20 વર્ષથી આ ડ્રેસ પાડવાનો ધંધો કરીએ છીએ। ચણિયાચોળીમાં ને વર્કમાં ને સિલાઈમાં ને બધામાં ભાવ વધારો, કાપડમાં પણ બધામાં ભાવ વધારો થયેલો છે, પણ અમારી પાસે ડ્રેસ અમે 200 થી 300 રૂપિયા સુધી ભાડે આપીએ છીએ। નાના છોકરાઓના ડ્રેસ 100 થી 80 થી 100 ની આસપાસ ભાડે આપીએ છીએ, એટલે અમારી પાસે ગરાગી રહે છે। હેવ મોર હેવ ફન ઇટેરી। આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં। આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only। હેવ ફન વિથ હેવ મોર હેવ ફન ઇટેરી। એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ। આપની મુલાકાત કાયમી બની રહેશે, એ અમારો વિશ્વાસ છે। હોમ ડિલિવરી તદ્દન ફ્રી। મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319। હેવ મોર હેવ ફન ઇટેરી, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ। ગાંધીધામ તાલુકાના ભારાપર ગ્રામવાસીઓ સાલ કંપનીથી કંટાળીને હિજરત કરવાના મૂડમાં। પ્રદૂષણ ઓગતી કંપનીને કારણે શાળાના બાળકોના આરોગ્ય પર ખતરો તોડાય છે। ગાંધીધામના ભારાપર ગામ પાસે આવેલી સાલ કંપનીથી ગામવાસીઓ હવે કંટાળી ગયા છે। સતત ચીમનીઓમાંથી ધુમાડો ઓગતી આ કંપનીની દિવાલ નજીક શાળા આવેલી હોવાથી બાળકોના આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે। એટલું જ નહીં, આ કંપનીની સ્થાપના લોક સુનાવણી કર્યા વિના મનમાનીથી કરવામાં આવી છે। વર્ષ 2006 થી કંપની સામે જજુમતા ગ્રામજનોએ જણાવ્યું કે ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વારે પહોંચતા હવે કંપની ગામમાં ફાટફૂટ પડાવવા ઝઘડા કરાવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। માલસીભાઈ કાનજીભાઈ બોરીચા, ગામ ભારાપર, તાલુકો ગાંધીધામથી અમે આવીએ છીએ। અમારા ગામની બાજુમાં એક સાલ સ્ટીલ કંપની આવેલી છે। એ કંપનીને સામે અમે 2006 થી લડાઈ લડતા આવ્યા પ્રદૂષણ બારામાં। એ લોકો જે એના કાંઈ નીતિ નિયમ એ નીતિ નિયમોને નેવે નાખીને એ લોકોએ એટલો પ્રદૂષણ ફેલાવ્યો છે કે અમારે ગામને કદાચ હવે હિજરત કરવો પડે એવી પોઝિશન ઉપર ઊભા રાખે છે। ખરેખર એ લોકોએ ગામને કોઈ પણ ટાઈપથી જે આજ સુધી કાંઈ જમીનો લીધી છે કે એની જે કાંઈ લોક સુનાવણી થવી જોઈએ કે પછી ગામના આગેવાનો કે અગ્રણીઓને કોઈ પણ પંચાયત તરફી પૂછવામાં આવે, એમાં કોઈને કોઈ પણ લીધા નથી। લોક સુનાવણી ગામમાં થયેલ નથી। આ કંપની જ્યારે શરૂઆત થઈ ત્યારે લોક સુનાવણી થયેલ નથી। આ કંપની જ્યારે દેવામાં આવે ત્યારે અહીંયાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી પ્રદીપ શર્મા હતા। એ સમયની અંદર મોટા ગોટાળા કંપનીમાં થયેલા છે। તો અમે ગ્રામજનો આ કંપનીથી એટલા બધા તંગ આવી ગયા છે। એક ખેતરની અંદર 9-9, 10-10 બોર હલાવે છે, રાત દિવસ જમીનનું પાણી ખેંચી રહ્યા ને હાલ ઘડી એમનું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન તો સમજો પ્રોડક્શનના 9-9, 10-10 ચમનીઓ એટલી છે કે જે એક સ્કૂલ અને ચમની સ્કૂલ અને કંપનીની દિવાલ એક છે।
24 કલાક એના પ્રદૂષણથી સ્કૂલ ઘેરાયેલી રહે છે. એ અમારા બાળકોનું ભવિષ્ય અને એના ઉપરાંત હમણાં એણે નવા એવા પથ્થર અને લોખંડના ગઠ્ઠા કાપવાના કાંકરી બનાવે છે, જેના અવાજથી છોકરાઓ સ્કૂલની અંદર બેસીને આ લોકોના આવા કાર્યોથી અમે તંગ આવી ગયા કે આ લોકો સાથે અમે 2006 થી લડતા આવ્યા છીએ. પણ હમણાં અમે એના સામે કાનૂની કાર્યવાહીમાં અમદાવાદ PIL દાખલ કરી છે હાઈકોર્ટમાં, છતાં એ લોકો અમારા સાથે હવે કૂટનીતિ અને બીજા એવા અવનવા વિવાદો ગામની અંદર ઊભા કરી અને ગામને આપસમાં ઝઘડા કરાવીને લાભ લેવાની કોશિશ કરે છે. અમે એના સાથે બહુ તંગ આવી ગયા છીએ. આ લોકો જલ્દીથી જલ્દી અમે સાહેબને અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે આના કંપની વિશે પગલાં લે. અમે જો આ માંગ પૂરી નહીં કરવામાં આવે સાહેબ, અને આના પગલાં અમે રિસન આની અંદર લેખિત આપ્યો, જો આના અમને નહીં આવે તો અમે ગામને કલેક્ટર સાહેબની ઓફિસને સામે યા તો અમે પ્રદૂષણ ખાતાની ઓફિસને સામે આગામી અમારા સમાજ એકત્રિત કરી અને વિચારણા કરી અને અમે ગામ ખાલી કરી અને અમે અહીંયાથી હિજરત કરવાની કોશિશ કરશું સાહેબ. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી મોમેન્ટો એવોર્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. અકસ્માતે અવસાન પામેલા તબીબને સેવાકીય પ્રવૃત્તિથી અપાઈ શ્રદ્ધાંજલિ. પસ્તી ગ્રુપના સહયોગથી ભુજમાં રક્તદાન કેમ્પ યોજાયો. અકસ્માતે અવસાન પામેલા તબીબના પરિવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવવાની સાથે સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભુજના પસ્તી ગ્રુપના કાર્યકરોએ સહયોગ પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે દાતા પરિવારે સેવાકીય પ્રવૃત્તિથી સંતોષ વ્યક્ત કરી પસ્તી ગ્રુપનો આભાર માન્યો હતો. એટલે ભુજના એક તબીબ યુવાન વયે આકસ્મિક એનું મૃત્યુ થાય છે અને એના પરિવારે એક પ્રેરણાદાયી પહેલ કરી અને એક સારો નિર્ણય લીધો છે કે એમના અવસાનની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એમના દીકરી હતા, એમને જો સાચી શ્રદ્ધાંજલિ અર્પી હોય તો આપણે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને ખરેખર એક સાચી શ્રદ્ધાંજલિ આપે છે અને સમાજને એક નવો રાહ ચીંધે છે આવું કાર્ય. મંજુલાબેન ભુરાલાલ વ્યાસ એનું નામ હતું. હું એના પિતાજી છું અને એ અમદાવાદ જતા એનો આકસ્મિક સાણંદ પાસે એક્સિડન્ટ થતા અમારા ઉપર બહુ આબ તૂટ્યું એવું લાગ્યું અને હવે એ સદગત તો અમારી વચ્ચે છે નહીં, એને આત્માને શાંતિ મળે તો અમે એમ વિચાર્યું કે આ પ્રથમ માસિક છે તો રક્તદાન શિબિર કરી અને અમે પણ એ આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. મા આશાપુરા ન્યૂઝ ચેનલના 8મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે માંડવીના નવીન મહારાજ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પાઠવી હાર્દિક શુભેચ્છા.
મા આશાપુરા ન્યૂઝ જ્યારે 7 વર્ષ પૂર્ણ કરી અને 8મા વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે ત્યારે હું ખૂબ આ ન્યૂઝ ચેનલને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અને છેલ્લા ઘણા બધા વર્ષોથી જે રીતે મા આશાપુરા ન્યૂઝે કચ્છના હૃદયમાં, કચ્છના લોકોના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ ચેનલ બધાને જ્યારે એક ગમતું ચેનલ બન્યું છે અને આવનાર દિવસોની અંદર પણ આ ચેનલના માધ્યમથી જે કચ્છના લોકોના હૃદયમાં, કચ્છના ગામડાઓની અંદર જે લોકોના હૃદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તો આ ન્યૂઝ ચેનલ ખૂબ પ્રગતિ સાધે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું. ખૂબ જ આનંદની વાત છે કે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે અને એ જ જન્મદિવસે પણ આ આશાપુરા ન્યૂઝ ચેનલનો પણ જન્મદિવસ છે, ત્યારે એક સોનામાં સુગંધ વળે અને એક ખૂબ જ આપણને યાદગાર પ્રસંગ રહી જાય. તો પુનઃ હું આશાપુરા ન્યૂઝ ચેનલ આવનાર દિવસોની અંદર ખૂબ લોકોના હૃદયમાં સ્થાન મેળવે અને પ્રગતિ કરે એવી હું શુભેચ્છા પાઠવું છું. આશાપુરા ન્યૂઝ ચેનલને આજે 7 વર્ષ પૂર્ણ કરી અને જ્વલંત વિજય પ્રાપ્ત કરી અને ગામડાઓના લોકોને અને શહેરના લોકોને સારી એવી કાયદાકીય રીતે પણ વાચા આપી અને એના થકી ઘણા બધા કાર્ય પણ સારા થયા અને હજી દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારેમાં વધે મહેનત બી કરે છે. અને આપણા તરફથી બધા લોકોએ એને સારો એવો સપોર્ટ બી આપવો જોઈએ, જેથી કરીને સળગતા પ્રશ્નો જેવા કે રાજકીય કિનાખોરીઓ હોય કે રોડ રસ્તાના કાર્યક્રમો, એમાં ભ્રષ્ટાચારો હોય કે તળાવની અંદરમાં કે જાહેર લોકોના સુખાધિકારોમાં દબાણો હોય કે દારૂ પીવાવાળા કે વેચવાવાળા હોય એ હોય કે પછી એની અંદરમાં જીબીવાળા, ઇલેક્ટ્રિકવાળા નાના માણસો એ હોય કે અમલદાર મામલદાર વિશે વગેરેની અંદરમાં આ લોકો જે નાના ગરીબ માણસોને રાશન વગેરેમાં, રાશન કાર્ડ વગેરેમાં ટેન્શનો આપે છે, એ બાબતમાં જે ભ્રષ્ટ અધિકારીઓ હોય એના વિશે વાંચા હોય. આટલું કહી અને ભગવતી માતા પાસે માંગી છે કે આશાપુરા ન્યૂઝ ચેનલને આ તો 7 વર્ષ થયા, પણ 70 વર્ષ સુધી પણ બગડે નહીં અને ક્રિટિકલ સમય ના આવે અને તમારા બધાનો સહકાર મળે, ભગવાનને આશીર્વાદ મળે અને દિન પ્રતિદિન ઓર પ્રગતિ કરે એવી શુભકામના સાથે જય હિન્દ. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ: શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. ભુજ તાલુકાના નાના વરનોરા ગામે ગૌહત્યાના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા ભગવતી ધામના અધ્યક્ષના પારણા કરાવાયા. ગૌહત્યા પ્રવૃત્તિ તંત્ર નહીં રોકે તો આત્મવિલોપનની તેમણે ચીમકી આપી. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ગૌહત્યાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. તાજેતરમાં જ અબડાસા તાલુકાના નાનાવાડા તથા ભુજના વરનોરા ગામે ગૌહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભુજના ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. દિવસભર ઉપવાસ છાવણીમાં પોતાના સમર્થકો સાથે બેસીને તેમણે ગૌહત્યાનો વિરોધ કર્યો હતો. દરમિયાન સાંજે જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ગૌહત્યાના બનાવોને કડક હાથે ડામવા વહીવટી તંત્ર સમક્ષ ધારદાર રજૂઆત કરવાની તેમજ યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી તેમના ઉપવાસના પારણા કરાવ્યા હતા.
ખાતરીઓ સાંભળીને થાકી ગયા હતા, એટલે જ આજે પરંતુ હવે એ લોકોએ બધી મુદત આપી છે. જે કાર્યો અધૂરા અથવા તો જે વ્યથા ઠાલવી, જે ડીએસપી અને જૂના કલેક્ટર સાહેબ બદલી ગયા, એ લોકોએ જે અમારા કામોને ધ્યાન નથી આપ્યું અને જે ગુનેગારો જે છૂટી ગયા છે અથવા તો જે ફરે છે એ લોકો પ્રત્યે અને પૂર્ણ આખી દર મહિને બેઠક પેટ્રોલિંગ અને હવે આ નહીં થાય અથવા તો જે પણ થશે એના માટે જે પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે પણ કાયદાઓ છે તે લાવી અને એ લોકો આ બાબતે સતત જાગૃતિ દાખવશે. એ જો નહીં થાય તો આનાથી પણ જલદ પગલાં, એટલે કે હવે તો આનાથી આગળ આત્મવિલોપન સિવાય છૂટતો નથી, એને એ લોકોને કહી દીધું છે. હવે આગળ જતાં આ પગલાં ભરવામાં આવશે. ગઈકાલે કચ્છના ભુજની બાજુમાં આવેલા વરનોરા ગામમાં બહુ અત્યારે એક ઘટના જે પ્રકાશમાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર ક્રમશઃ ધ્યાનમાં આવે છે. વહીવટીતંત્રએ ખૂબ કડક કાર્યવાહી ગઈકાલે આપણે સૌ જાણીએ છીએ એમ કરી છે. ત્યારે લાગણીસભર રીતે જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે, ગૌમાતાને બચાવવાના પ્રયાસના ભાગરૂપે જે શહેરોની અંદર રખડતા પશુઓ છે એ પશુઓને પણ યોગ્ય આશ્રય સ્થાન મળે એના માટેની જાગૃતિના ભાગરૂપે ભાઈ શ્રી રાજુભાઈ મહારાજશ્રીએ આજે જે ઉપવાસ અહીંયા અનશન આદર્યા હતા એના અત્યારે સુખદ પારણું કર્યું છે અને બધા જ સામાજિક આગેવાનો અને વહીવટીતંત્ર સામૂહિક રીતે ગૌ ભક્તો અને પ્રશાસન સાથે મળીને આજે એ દિશાની અંદર આગળ વધવાનો નિર્ણય કર્યો છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ માંડવી રોડના ધીમી ગતિથી થતા કામ અંગે ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ SK પટેલે વિરોધ વ્યક્ત કર્યો. લોકોને થતી હાડમારી ઓછી થાય તેવા પ્રયત્ન તંત્રએ કરવા જોઈએ. ભુજ માંડવી રોડ ઘણા સમયથી પહોળો બની રહ્યો છે અને ઘણી વખત કામની ગુણવત્તા તથા ઝડપ ઓછી છે તેવી વાતો મીડિયામાં ચમકી હોવાની પણ ચર્ચા છે. જો ભુજથી દહીસરા વચ્ચે કામ સંપૂર્ણ પૂરું થાય ત્યાં સુધી પ્રવાસીઓને સુવિધા થશે. સમગ્ર બાબતે કાર્યપાલક ઇજનેર PWDએ વિશેષ વિગતો આપી છે. એના જે એજન્સી છે કથિરા કન્સ્ટ્રક્શન, એમને મેં કહ્યું છે પુલિયા ઊંચા એટલા માટે છે કે જેના પર આપણે ડામર કરવાના બાકી છે, BM ને સિલ્કોટ ને બધું, એટલે થઈ જશે, એટલે બધું બિલકુલ લેવલમાં થઈ જશે. અને જ્યાં એનો પ્લાન છે ત્યાં થોડોક વરસાદના છાંટાને લીધે મટીરિયલ બધું ભીનું છે, પણ ઉઘાડણી કરશે એટલે પ્લાન ચાલુ કરી અને ડામર કરશે એટલે છેક સુધીનું બધું લેવલ થઈ જશે. બધું એ વાઇડનિંગની કામગીરી કરે છે, રોડ પહોળો કરી રહ્યા છે. એમાં પણ બહુ જ ઓછી લેન્થમાં ખાડા ખોદવાનું આપણે એમને કહ્યું છે એજન્સીને. અને ઝડપ 10 કિલોમીટર સીધી લાઈનસર ખાડા અને 2 કિલોમીટર કરીને એને પૂરું કરી નાખ, બીજા 2 કિલોમીટર તો અને ઝડપથી હવે એને પૂરું કરી દે ને એવી મેં આજે સૂચના આપી છે. તો આમાં જાનહાનિ થવાનો સંભવ છે. બિલકુલ, એને બધા જ પ્રોટેક્ટિવ મેજર્સ લેવાનું કહ્યું છે એજન્સીને. ચોક્કસના એને રિફ્લેક્ટર જો નહીં લગાડ્યા હોય તો એને આજે લગાડાવી દઈશું આપણે. બિલકુલ ના 100% પ્રિકોશનરી મેજર્સ રાખીશું. જે હોય તે પણ આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવું લોકો ઈચ્છે છે. કોંગ્રેસ પાર્ટી વતી પણ SK પટેલે આ કામ ઝડપથી કરવા માંગણી કરી છે.
ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ SK પટેલ આપણે કે જે અત્યારે ભુજ માંડવી રોડનું જે કામ ચાલુ રહ્યું બહુ ગોકુળ ગતિથી ચાલી રહ્યું છે, બહુ સ્લો ગતિએ ચાલી રહ્યું છે. યારે અમુક જગ્યાએ રસ્તાની બહુ ગોલાઈઓ આવેલી છે કે અત્યારે તંત્ર ધારત અને કોન્ટ્રાક્ટર ભાઈ એ ગોલાઈઓ કાપી શકાય એવી હતી આપણે, છતાં ગોલાઈઓ કાપવામાં નથી આવી આપણે. અને એના પછી જે પુલિયાનું જે આપણે છે કે અત્યારે પુલિયાનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ જે એપ્રોચ કહીએ પુલિયાની બંને આજુબાજુ ડાંબર થવું ખપે એ હજી સુધી કરેલું નથી. એના હિસાબે નારણ પર, કુંદન પર છે, કેરા છે, બળદિયા, સુરત પર, ગોરપર ગામવાળાને બહુ હાલાકી ભોગવી રહ્યા છે. તો આ કામ સારું અને સારી ગુણવત્તા બહુ ઝડપી સમયે પૂર્ણ કરવામાં આવે એવી અમારી ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી માંગણી છે. વાયોર ગામે તૂટેલા ટાંકામાંથી ગ્રામજનો દુર્ગંધવાળું પાણી પીવા મજબૂર બન્યા છે. આરોગ્ય માટે ખતરા સમાન આ ટાંકા મુદ્દે તંત્રએ હાથ ઊંચા કરી લીધા છે. વાયોર ગામે આવેલા પીવાના પાણીના ટાંકામાંથી આજુબાજુના 30 ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે. જર્જરિત અવસ્થામાં રહેલા આ ટાંકામાં પ્રાણીઓ ડૂબીને મરણ પામી છે. દુર્ગંધવાળું અને બીમારીને આમંત્રણ આપતું પાણી લોકો પી રહ્યા છે. આ ટાંકા પર ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓએ હાથ ઊંચા કરી લેતા જન આરોગ્ય માટે ખતરો ઊભો થયો છે. તંત્ર દ્વારા આ ટાંકાની મરમ્મત કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા લોકો દર્શાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અબડાસા તાલુકાના બાંધા ગામની સીમમાં ગાયો ચરાવવા મુદ્દે 2 જૂથો વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું. 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સોમવારે સવારે 11:30 વાગ્યાના અરસામાં બાંધા ગામની સીમમાં ગાયો ચરાવવા મુદ્દે બોલાચાલી સર્જાતા પરિસ્થિતિ અત્યંત વકરીને લોહિયાળ મારામારી પર પહોંચી હતી, જેમાં સંગ્રામજી રાઠોડ, પુરાબા, ગોળજી, નીલાબા, મહેન્દ્રસિંહ અને ચકુભા ઉપર 16 શખ્સોએ કુહાડી ધારિયાથી હુમલો કર્યો હતો. તેમજ સામા પક્ષે ઓસમાણ કાયા ખોડ, અમાબાઈ ઇસ્માઇલ અને કેશરભાઈ ઓસમાણ ઉપર સામેના પક્ષોના 9 શખ્સોએ હુમલો કર્યો હતો. બંને પક્ષના ઈસમો અત્યંત ઘાયલ થવાથી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વિકૃત માનસભર્યા મામલાની પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી આગળ ચાલુ કરી છે. ગોળજી ડુંગરજી રાઠોડ, આ ઘટના મુકરસી વાંડના અને છાડુરાના મુસલમાનો, અમારા ગામ નાનકડું ગામ ઘરાસિયું ગામ છે. અમારી વસ્તી બહુ ઓછી છે, આશરે 5 ઘર છે અમારા. અને મોકરસી વાંડ અને આ છાડુરાવાળા અમારા ગામની આજુબાજુ ખેતરું બધા અમારા જ છે. બાંધા ગામના ઘરાસિયા અમે જ છે. આજુબાજુના અવારનવાર શિકારું કરતા હોય. પહેલા એકવાર રોજ કેસ થઈ ગયો છે એના માટે, એવા અમુક વાર કઈક વાર એવું શિકારું કરતા હોય. આના માથેથી પહેલા 2-3 વાર એવું જાતું કર્યું છે. આ ફેરે આવી અને અમારા ખેતરુમાં એમના ઢોરું મૂક્યા. અમારા બૈરાઓને કીધું જેવું તેવું બોલ્યા. આવતે ને 25 થી 30 જણા સીધા અમારા માથે લાકડીઓ, ધારિયા, કુવાડી એનાથી તૂટી પડ્યા. અને અમારા બૈરાઓ માથે જેમ તેમ તૂટી પડ્યા. બૈરાને કોકને દાગીના પહેરેલા હતા, કાંપ કે બીજા આવે, ચેન હતી, મારી પોતાની ચેન હતી, એની લૂંટું કરી ગયા. બીજા ટ્રેક્ટરમાં બેસીને 25-30 જણા આવ્યા હતા. બાંધો તાલુકો અબડાસા ગામમાં ચારિયાણ બાબતે બાંધા ગામની આજુબાજુ જે છાડુરા અને મોકરસીવાન ગામ આવેલા છે તે લોકોના માણસો આ બાંધા ગામના ગોળજી ડુંગરજી રાઠોડ તથા તેની સાથે બીજા એના સગા સંબંધીઓ સાથે જૂથ અથડામણ થઈ છે. તેમાંથી બાંધા ગામના અત્યારે હાલ અહીંયા 3 બહેનો અને 5 જણા પોતે અત્યારે અહીંયા દાખલ છે અને એની સારવાર ચાલુમાં છે અને આગળ ફરિયાદ લેવાની તજવીજ હાથ હવે ધરવામાં આવશે. જગ બોતેરા ધ ફેશન હબ ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી-શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી-શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લેવો અને ખાતરી કરો.
સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ભુજમાં રહેતા નોડે રજવાન ગઈકાલે યક્ષના મેળામાં ફરવા માટે ગયો હતો, પરંતુ ત્યાં અચાનક તેની તબિયત લથડી પડી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ અજાણ્યો શખ્સ સમજીને તેને પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવી હતી, પરંતુ ત્યારબાદ તેના ખિસ્સામાં રહેતા ચૂંટણી કાર્ડ પરથી તેની ઓળખાણ થઈ શકી છે, પરંતુ તેના પરિવારજનો કે અન્ય કોઈ પણ વ્યક્તિ તેની લાશ લેવા માટે આવ્યું નથી. તેની લાશ અત્યારે ભુજની જનરલ હોસ્પિટલમાં છે, જ્યારે તેનું મૃત્યુ કેમ, ક્યારે અને કયા કારણોસર થયું તે વિગત પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડી શકે તેમ છે, પરંતુ અત્યાર સુધી લાશ લેવા માટે પરિવારજનો કેમ આગળ નથી આવ્યા તે પણ એક રહસ્ય જ છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721, 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. માંડવી રોડ પર તુફાન પલટી ખાઈ ગઈ હતી, જ્યારે તલવાણા પાસે ટ્રકે પલટી મારી હતી, પરંતુ ડ્રાઈવરોનો આબાદ બચાવ. આજે માંડવી રોડ પર 2 વાહનો અકસ્માતે પલટી મારી જવાની ઘટના બની હતી. માંડવી રોડ પર પૂરપાટ ગતિએ જતી તુફાન અચાનક પલટી ખાઈને ઊંધી વળી ગઈ હતી, તો તલવાણા રોડ પર બોરીઓથી ઠસાઠસ ભરેલો ટ્રેલર પલટી મારી જતા રોડ પર બોરીઓનો ખડકલો થયો હતો. બંને અકસ્માતોમાં ડ્રાઈવરોનો આબાદ બચાવ થયો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.